દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા, મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને આમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે, એના પર દાગ લગાવવાનું કામ શા માટે કર્યું? આમ આદમી પાર્ટીએ જે પ્રકારના કાળા નાણાંનો ઉપયોગ ખોટી રીતે પ્રશ્નો પૂછવા કે સોશિયલ મીડિયા માટે કરી અને ગુજરાતના ગૌરવને ક્યાંક અપમાનિત કરવા માટે, ગુજરાતના તંત્રની સામે ક્યાંક પ્રશ્નો ઊભા કરવા માટે આવા નાણાંનો ઉપયોગ કર્યો છે, હું માનું છું કે એનો સચોટ જવાબ પણ માનની સભ્યશ્રીઓએ આપવો જોઈએ. માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ. 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો આ ગીરના ખેડૂતો માટે. અને મારો એક મિત્ર એમ કે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે, પણ મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી. બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી. મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે બાલ મંદિરનો છોકરો બનીને, મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા. ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરું વાકયુદ્ધ જામ્યું છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણાં સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાતમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી કિસાન ક્રાંતિ સભામાં સંબોધન કરતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર રીતસરના વરસ્યા. આક્રોશ સાથે અનેક બાબતોના સ્ફોટક દાવા કર્યા. સાથે જ કરપડાએ શા માટે આમ આદમી પાર્ટી છોડી એના કારણો પણ ખેડૂતો સમક્ષ રજૂ કર્યા. સભામાં સંબોધન દરમિયાન રાજુ કરપડાએ કોઈ પાર્ટીમાં જવું કે નહીં એ અંગે ખેડૂતોનો અભિપ્રાય પણ માંગ્યો. સંબોધનમાં કરપડાએ કઈ પાર્ટીમાં જોડાશે એના જાણે કે પાતળા એંધાણ પણ આપી દીધા. જો કે સંબોધનની શરૂઆતમાં તો જાણે કે કરપડાએ આમ આદમી પાર્ટીની અંદરની સ્થિતિને શ્વાનની લડાઈ સાથે સરખાવી દીધી. કરપડાએ માઇક હાથમાં લીધું જ ત્યારે શ્વાનના બાજવાનો અવાજ આવ્યો એટલે મોકો જોઈને કરપડાએ પણ ચોકો મારી દીધો. એટલે જ મેં છોડી દીધું. એવું સમજતા કે આમ આદમી પાર્ટી સાથે છે એટલે રાજુભાઈની સભામાં સંખ્યા છે, એ લોકોના જે સંદેશ આપીએ છીએ કે રાજુ કરપડાની સાથે હજારો ખેડૂતોનો પ્રેમ છે ની સામે દેખાય છે. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે. બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો. આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે, અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે બેલા મૂકી દેવી છે, ધારાસભ્ય તાકાત હોય તો બેલું હટી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો. જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડા કોહાતી વાત નથી. આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો, અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી, તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો. 2 FIR લઈ નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડા નામે ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા, મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને આમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે, એના પર દાગ લગાવવાનું કામ શા માટે કર્યું?
પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે રાજુભાઈ કરપડાને એકને જ વાંધો છે, ફલાણા નેતા લોકડા ઢીકડા કોઈ નેતાને વાંધો નથી. એ લોકોને કહીએ છીએ કે આ ખેડૂતો રાજુ કરપડાની શરમે રાજુ કરપડાનું મોઢું જોઈને આવ્યા હતા, તો વાંધો રાજુ કરપડાને જ હોય જ્યાં સુધી અમારા ખેડૂતો જેલમાં હોય. હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને કહો કે રાજુ કરપડા ક્યાંય પણ જાય અહીંયા તમે રાજુ કરપડાની સાથે ઊભા છો, બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય ત્યાં સાથે છો? કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો? હવે આ ઘરવાળાનો વાંધો નથી ને બહારના પાડોશીનો વાંધો છે. અમારા જિલ્લાના અમારા ખેડૂત આગેવાનો, અમારી ટીમ એને અમે ગમે ત્યાં જાવી તો વાંધો નથી. સુરત બેઠા બેઠા કેટલાય વાંધો છે. અમદાવાદ ઓફિસમાં બેહાર્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખાની ખબર નથી એને વાંધો છે. અત્યારે ચાલુ જ છે ઓલામાં કોમેન્ટો લખ થાય છે કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે. પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું. હવે લડશે નહીં. એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ, જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે, એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી, આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, બે ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. ઈ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવા દો. અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? જો એફઆઈઆર થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા છે એટલા પ્રદેશના એક નેતા પર થયા હોય તો હું એના વખાણ કરીશ. સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય ને તો આ ખેડૂતનો દીકરો ને તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે. દોસ્તો, કઈ રીતે તમે ડરપોક બતાવી શકો? કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? જેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા. એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસ થી ડરો છો. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે એફઆઈઆર વહોરી હોય તો આ રાજુ કરપડાએ વહોરી છે. મેં એકવાર કીધું હોય હું આવીશ, મેં કીધું તું હું હળદર આવીશ. 5-5 કિલોમીટર ચાલીને પણ હું હળદર પહોંચ્યો છું. અને જે લોકો નહોતું આવવું, માત્ર ખેડૂતના નામે વાહિયાત વાતો કરવી હતી, એ લોકો વિડીયો બનાવીને હળદર થી દૂર રહ્યા હતા. અમે એ લોકો નથી કે વેદનાની ડાયરી ગામે ગામ ફરીને લખીએ અને ચૂંટણી ગયા પછી ડાયરી હવેળીએ ચડાવી દેનારા લોકો અમે નથી. અમે ખેડૂતો હાટું જીવ પાથરી દેનારા લોકો છીએ. કે કોઈ એવું કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે તો એક વાતની ખાતરી આપું છું કે રાજુ કરપડા જીવશે ત્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ લડશે. જ્યારે જ્યારે પણ ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારી વચ્ચે કાયમ આવીને ઉભો રહીશ ને એની ખાતરી આપું છું. મિત્રો,
કોઈ પણ પાર્ટીનો માણસ જ્યારે ખેડૂતો માટે લડવા નીકળે ને એને પણ સાથ આપજો. આપણે રાજકારણ બધી જગ્યાએ નથી કરવાનું. કોઈ પણ માણસ ખેડૂત માટે બોલતો હોય, ખેડૂત માટે અવાજ ઉઠાવતો હોય, એને નિરાશ નથી કરવાનો. કોઈ પણ પાર્ટીનો કેમ નથી, આપણે એનો વિશ્વાસ વધારવાનો છે, પણ માણસને ઓળખવાની જરૂર છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે સિંચાઈનું પાણી લાવવું કાંઈ અઘરું નથી. હબુરી ડેમની વાત કરીએ તો આવનાર સમયમાં આપણી મહત્વની લડાઈમાં એક હબુરી ડેમનો પ્રશ્ન હશે. હબુરી ડેમમાં કાયમી પાણીની વ્યવસ્થા થાય એની લડાઈ પણ દોસ્તો આપણે લોકોએ લડવાની છે. હવે જે લોકો એવું કહે છે કે રાજુભાઈ નહીં લડે, બંધ કરી દીધી લડાઈ, આમ થશે તેમ થશે, કેટલાયના ફોન આવે, નિરાશ થઈ ગયા. આપણે કયો કેમ, તો કે હવે તમે બધું મૂકી દીધું, તો હવે અમારે શું કરવું, નિરાશ થઈ ગયા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી મૂકી છે, ખેડૂતો માટેની લડાઈ નથી મૂકી. એ લડાઈ હું આજીવન લડવાનો છું. કોઈ પણ પ્લેટફોર્મ પર રહીશું, આ લડાઈ ચાલુ રાખશું દોસ્તો. કે હજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે જગ્યા પર માલ ખાલી કરવાનો હોય, આપણા ખેડૂતોનો પાક જણસ જ્યાં ખાલી કરવાની હોય, એની બદલે 10 કિલોમીટર દૂર નાખવા જવું પડે છે. આ પ્રથા નાબૂદ કરવા માટે આવનાર સમયમાં આપણે લોકોએ લડવાનું છે. હવેની લડાઈ કેવી હશે તો રાજુ કરપડા એકલો લડશે. કોઈ પણ પાર્ટીમાં માની લીધું કે કોંગ્રેસમાં હશે, ભાજપમાં હશે કે બિન રાજકીય રીતે હશે, એક વાત નક્કી છે કે આક્ષેપો જેને કરવા હોય એટલા કરે. રાજુ કરપડા બોટાદનો પ્રશ્નનું હજુ અડધું નિરાકરણ આવ્યું છે, અડધું બાકી છે. જ્યાં સુધી 100% પરિણામ નહીં મળે ને ત્યાં સુધી શાંતિથી બેસવાનો નથી. તમામ ખેડૂતોની હાજરીમાં આજે વાત કરું છું કે જે ખેડૂતો પર કેસ થયા છે, અમારી ખેતીના પૈસાની કમાણીમાંથી વકીલને પૈસા ચૂકવશું. ખેડૂત પાસેથી 1 રૂપિયો નહીં લઈએ ને એની આજે ખાતરી આપું છું દોસ્તો. જ્યાં સુધી ખેડૂતો પરથી કેસ પાછો ન ખેંચાય અથવા તો ખેડૂત નિર્દોષ ન છૂટે ત્યાં સુધી જવાબદારી રાજુ કરપડાની છે. કારણ કે રાજુ કરપડાની હાકલ સાંભળીને એ લોકો આવ્યા હતા. મને એવું લાગે છે કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા. હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે. પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં, પણ શું કીધું, કઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે. ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે. હાડું મનોજભાઈ ઈ સમજાતું નથી. મારું બાલ મંદિર પૂરું નથી થતું. 2016 થી ચાલુ થયું. 2016 માટે ખેડૂતોના ઇકોઝોન માટે હું લડ્યો છે, આ કે ના? તમારું ઇકોઝોન અત્યાર સુધી અટકીને પડ્યું હોય તો કોના કારણે અટકીને પડ્યું છે? કોના કારણે અટકીને પડ્યું છે? 2016 થી ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ. 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો આ ગીરના ખેડૂતો માટે. અને મારો એક મિત્ર એમ કે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે. પણ મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ. મારે નથી ડિગ્રી લેવી. બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય. નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી. મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે. બાલ મંદિરનો છોકરો બનીને મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા. એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે. જે પ્રકાર આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ રાજીનામું આપ્યું છે, એવા કપરાડાએ જે પ્રકારના ગઈકાલે આક્ષેપ કર્યા છે કે ખેડૂતોના હામી થવું હોય તો બિન રાજકીય રીતે 10 દિવસની અંદર રાજકીય પક્ષો સાથે છેડો ફાડીને આવવું જોઈએ. હું માનની સભ્યશ્રીને વિનમ્ર ભાવે કહું છું કે આ ચેલેન્જને તમારે સ્વીકારવી જોઈએ. જે પ્રકારે રાજુ કપરાડાએ આમ આદમી પાર્ટીએ જે પ્રકારના કાળા નાણાંનો ઉપયોગ ખોટી રીતે પ્રશ્નો પૂછવા કે સોશિયલ મીડિયા માટે કરી
અને ગુજરાતના ગૌરવને ક્યાંક અપમાનિત કરવા માટે, ગુજરાતના તંત્રની સામે ક્યાંક પ્રશ્નો ઊભા કરવા માટે આવા નાણાંનો ઉપયોગ કર્યો છે. હું માનું છું કે એનો સચોટ જવાબ પણ માનની સભ્યશ્રીઓએ આપવો જોઈએ.